ગુજરાત સહિત મોરબી જિલ્લામાં આગામી 1 જૂનથી ઘર યાદી, કુટુંબ યાદી તૈયાર કરવા માટે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે. તે માટે તાલુકા મામલતદાર અને ચાર્જ અધિકારી CR નેમાવત અને નાયબ મામલતદાર સાગરભાઈ ત્રાંબડિયા, વસ્તી ગણતરી નોડલ અંશભાઈ તેમજ હાર્દિકભાઈ ડાભી વગેરેના માર્ગદર્શનથી વસ્તી ગણતરીદારોની તાલીમ હાલમાં માધાપર કન્યા શાળામાં ચાલી રહી છે. વસ્તી ગણતરીમાં શિક્ષકોની કામગીરી સોંપવામાં આવી છે અને દરેકને 3 દિવસની તાલીમ આપવામાં આવે છે. આ વખતે ડિજિટલ વસ્તી ગણતરી થવાની હોય. ભારતમાં પ્રથમ વખત એવી જનગણના થશે જેમાં ડેટા ડિજિટલ સાધનો માધ્યમો દ્વારા એકત્ર કરાશે. ગણતરીદારો પોતાના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી કુટુંબોની માહિતી એકત્ર કરશે. વસ્તી ગણતરીદાર 1 જૂનથી 3 જૂન સુધી પોતાની ફાળવેલ બ્લોકમાં ફરી દરેક મકાન, દરેક વસ્તી ગણતરી ઘરના નંબર આપશે. નંબર આપ્યા બાદ બ્લોકની સ્થળ સ્થિતિ દર્શાવતો નકશો દોરશે. નકશો દોર્યા બાદ 30 જૂન સુધી ઘરે ઘરે ફરી પ્રથમ તબક્કામાં કુટુંબ રહેઠાણની વિગતો માટેના 34 પ્રશ્નોની ઘર યાદી માટેની માહિતી એકત્ર કરશે. ત્યારબાદ ફેબ્રુઆરી 2027માં બીજા તબક્કામાં દરેક વ્યક્તિની વ્યક્તિગત માહિતી એકત્ર કરશે. આ બધી પ્રક્રિયા કેવી રીતે કરવી તે બાબતે તાલીમ આપવામાં આવી રહી છે. આપ સૌ જાણો છો કે વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. એ મુજબ અત્યારે 2027 વસ્તી ગણતરીની તાલીમની શરૂઆત થઈ ચૂકી છે. આપણા આ ભારતીય ઇતિહાસમાં 16મી વસ્તી ગણતરી છે. આઝાદી પછીની આ 8મી વસ્તી ગણતરી છે. દર 10 વર્ષે આ વસ્તી ગણતરી થઈ છે. 21માં કરવાની હતી પણ કોરોનાના કારણે વસ્તી ગણતરીનો આપણો થોડો શેડ્યુલ લેટ થયો છે. તો આ જે વસ્તી ગણતરી કરવાની છે એમાં ગણતરીદારોએ જઈ અને કેવી રીતે ગણતરી કરવી એના માટેની તાલીમ આખા મોરબી જિલ્લામાં લગભગ 1800થી ઉપર ગણતરીદારો અત્યારે તાલીમ લઈ રહ્યા છે. એક ગણતરીદારને 3 દિવસની તાલીમ લેવાની છે અને એક સુપરવાઇઝર જે છે એ 6 ગણતરીદાર એક સુપરવાઇઝર પણ છે, એમની પણ તાલીમ અત્યારે ચાલુ છે. હવે આગામી જૂન મહિનાથી આ વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલા તબક્કામાં ભારી યાદી બનાવવાની છે, મકાનની ગણતરી કરવાની છે અને આર્થિક જે સંપન્નતા છે પરિવારની એની ગણતરી કરવાની છે. એના 34 જેટલા પ્રશ્નો છે એ ગણતરીદારે કેવી રીતે કરવા એના માટેની આ વિસ્તૃત ટ્રેનિંગ છે. હવે આ વખતની વિશેષતા એ છે ગણતરીની કે જે છે ડિજિટલ ગણતરી કરવાની છે. ક્યાંય પણ કાગળમાં આ વખતે ગણતરી કરવાની નથી. અત્યાર સુધી જે ગણતરી થઈ એ કાગળમાં, પેપરમાં કરતા. આ વખતે સરકારશ્રીએ જે સેન્સસની એપ બહાર પાડેલી છે, એપના માધ્યમથી જે ગણતરીદારને જે બ્લોક ફાળવવામાં આવે એ બ્લોકના એના 150 ઘર હોય, 200 ઘર હોય તો એની ડોર ટુ ડોર મુલાકાત લઈ એના ઘરના તમામ માહિતી છે, ઘરના મુખ્ય માણસનું નામ, મુખ્ય માણસનું જાતિ, એમનો ધર્મ, એ સિવાય કેટલા રૂમ છે, મકાન કેવું છે, કાચું છે, પાકું છે, નળિયાવાળું છે, ભોંયતળિયું કેવું છે, દિવાલ કેવી છે, કમ્પ્યુટર છે, નેટની સુવિધાઓ છે, શૌચાલયની વ્યવસ્થા છે. આવા જે આપણા જે રોજબરોજના ઉપયોગના પ્રશ્નો છે એ પૂછવામાં આવશે અને એના આધારે એ બધી જે માહિતી છે એનો ડેટા અપલોડ કરવામાં આવશે. અને આ વખતની જનગણનાની વિશેષતા બીજી એક પણ છે કે દરેક વ્યક્તિ પોતાની સ્વ જનગણના પોતાની માહિતી જાતે પણ ભરી શકશે. જે લિંક આપેલી છે, જે ઓથોરાઇઝ્ડ લિંક છે, એ ઓથોરાઇઝ્ડ લિંક છે એમાં માહિતી આપણે પોતાની ભરી શકશું ને એમાં એનો SID સેલ્ફ ઇમ્યુરેશન ID જનરેટ થશે. એ ID તમારે સાચવી રાખવાનો છે. જ્યારે ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે તમારો ID બતાવવાનો છે. એના આધારે એમાં જોઈ રીચેક કરી અને આખો ડેટા છે સબમિટ કરશે. તો મારા દરેકને વિનંતી છે કે આપ સૌ પોતાનું સ્વ ગણતરી કરે, સ્વ જનગણના પોતે જાતે કરે. જે ભણેલા છે, જેમની સાથે મોબાઈલની સુવિધા છે, એ બધા જ પોતાની રીતે કમ્પ્યુટરમાં પણ આ વસ્તુ થઈ શકશે. અને આ ડેટા છે એ ટોટલી ક્યાંય પણ શેર થવાનો નથી. જે કંઈમાં ડેટા છે એ સમન્વયિત ડેટા જવાનો છે કે આખા દેશમાં શેની જરૂર છે, આખા દેશમાં કેટલા લોકો ઘર વિહોણા છે, આખા દેશમાં કેટલા લોકો ગ્રેજ્યુએટ છે, આખા સમગ્ર દેશમાં કેટલા લોકો બેરોજગાર છે. આવી બધી માહિતી છે સમન્વયિત ડેટા છે એ જવાનો છે. વ્યક્તિગત ડેટા ક્યાંય પણ શેર થવાનો નથી. એટલે જ્યારે પણ ગણતરીદાર ઘરે આવે ત્યારે વિના સંકોચે આપણી સાચી માહિતી છે એ આપો એવી સૌને નમ્ર વિનંતી છે. GDC ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.